જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આ વર્ષે લીચીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થતાં સ્થાનિક બગાયત ક્ષેત્રમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અનુકૂળ હવામાન અને આધુનિક કૃષિ પદ્ધતિઓના કારણે આ વખતે પાકની ગુણવત્તા અને જથ્થો બંને ઉત્કૃષ્ટ રહ્યા છે, જે ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ સાબિત થશે। વહીવટીતંત્ર દ્વારા પણ આ પાકને મોટા બજારો સુધી પહોંચાડવામાં વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, જેથી કઠુઆની આ મીઠી લીચીમાં દેશભરમાં ધૂમ મચાવી રહી છે। બાગાયતી ક્રાંતિને વધુ મજબૂત બનાવી શકાય। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લીચી એક અત્યંત ગુણકારી અને પૌષ્ટિક ફળ છે। લીચીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે શરીરની ઇમ્યુનિટી મજબૂત કરીને ચેપી રોગો સામે રક્ષણ આપે છે। તેમાં પાણીનું પ્રમાણ વધુ અને ફાઇબર હોવાથી તે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખે છે અને પાચન તંત્રને સુધારે છે। લીચીમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે। તે ત્વચાને ગ્લોઈંગ બનાવે છે અને ફ્રી રેડિકલ્સ સામે લડીને વધતી ઉંમરની અસરોને ધીમી કરે છે। ये लीची का बाग बहुत पुराने पौधे भी हैं और नए पौधे भी हैं, और ये लीची जो मैंने पकड़ी ये कलकत्ती है, और इससे पहले वो तैयार हुई थी क्या कहते हैं देहरादून, और ये तो अच्छी बनी है। पीछे लीची के अंदर कोई जो फार्मर्स हैं, कोई 10 के करीब फार्मर्स अभी हमने जिनकी प्लांटेशन इस समय चल रही है, और पिछले साल भी हमने कोई 30-35 जो है हमारे फार्मर्स जो हैं इन्होंने लीची की प्लांटेशन की है, और हर बार ये नंबर जो है बढ़ता जा रहा है। और अभी तो रेनी सीजन स्टार्ट हो रहा है, आने वाले टाइम में और हम लीची और प्रमोट करेंगे, और हाई इंडस्ट्री में प्लांटेशन है काफ़ी इसमें अच्छा